I'm the only witness of liveness of my life. To be alive every moment throughout your life is the biggest achievement. Not only breathing is a life. Breathing can be continuous for so many years, but it is not evidence that you are alive. Only physical body is alive. મારું જે જીવન છે એ જીવંત છે. જીવંત હોવું એટલે પેસેન્જર ટ્રેન અને ગુડ્સ ટ્રેનનો તફાવત. ગુડ્સ ટ્રેનમાં માલ ભરીને જાય છે, એને કોઈ ફેર નથી પડતું કે ગાડી ઊભી રહી ના ઊભી રહી, કેટલા કલાક થયા, શું થયું, કેમ કે માલ સામાન નિર્જીવ છે. પેસેન્જર ટ્રેનની અંદર હજારો મુસાફરો જાય છે, કોઈ લગ્ન માટે, કોઈ મૃત્યુ માટે, કોઈ નોકરી માટે, કોઈ આશા લઈને, કોઈ નિરાશા લઈને. પેસેન્જર ટ્રેન જીવતી છે. એની દરેક પળ, દરેક સ્ટેશન, દરેક મિનિટ લાગણીઓ હોય છે. આ જે લાઈવનેસ છે મારી જિંદગીમાં, એ આ છે. મારો પ્રેમ વહે છે, મારી કરુણા, મારી લાગણીઓ સતત વહે છે, ત્યારે હું જીવંત છું, ત્યારે હું લાગણીશીલ છું, અને ત્યારે હું પરમાત્માની સૌથી નજીક છું. અને જ્યારે મારી અંદર સ્વાર્થ પ્રવેશે છે, મારી અંદર નફરત પ્રવેશે છે, ત્યારે મારી જીવંતતાનો, મારી લાઈવનેસ એ વિકૃત બની જાય છે. અને ત્યારે હું પરમાત્માથી દૂર થઈ ગયો છું. હવે હું ક્યારે પ્રકૃતિની નજીક છું, જીવંત છું, અને હું ક્યારે પ્રકૃતિથી દૂર થઈ ગયો, વિકૃત થઈ ગયો, પરમાત્માથી દૂર થઈ ગયો, એની ખબર મારા સિવાય કોઈને નથી. બહારથી કોઈ વ્યક્તિને ખબર મને જોઈને પડવાની નથી કે હું જીવંત છું કે નથી. શરીર ભલે જીવતું હોય, પણ મારું મૃત્યુ થઈ ગયું જો હું વિકૃત બન્યો તો. એટલે માણસને ખબર પડે છે એ ક્યારે જીવંત છે. કોઈની પીડામાં, કોઈના દુઃખમાં તમારી આંખમાંથી ટપકેલું આંસુ એ તમારી લાઈવનેસ, તમારું જીવંત છે. અને તમારા લીધે કોઈની આંખોમાંથી ટપકે આંસુ એ તમારા જીવનની વિકૃતિ છે. આ બંને ઘટનાઓ તમારી લાઈવનેસ, તમારી જીવંતતાને સમજાવે. એ માત્ર તમને જ ખબર હોઈ શકે.